નમસ્કાર, હું છું મનીષા શુક્લા અને રાજમંત્રી ટીમ દેશના જુદા જુદા રાજ્યોમાં શહેરોમાં જઈને ગામડા સુધી રાજમંત્રીની ટીમ પહોંચે છે અને લોકો સાથે પોડકાસ્ટ વિથ પબ્લિક કરે છે અને લોકો સાથે વાત કરીએ છીએ કે ગ્રાઉન્ડ લેવલમાં શું ચાલી રહ્યું છે એ અમારા જનતા સુધી પહોંચવાનું અમે મક્કમ છીએ કે અમારી જનતાને ખબર પડવી જોઈએ કે ગામડાની શું હાલત છે, શું વિકાસ છે. એ રાજમંત્રી ટીમ લગાતાર આ વાતો આપણી જનતા સુધી પહોંચાડવાની અમે લોકોએ ઠાની લીધું છે કે જે સચ્ચાઈ છે એ આપ સુધી પહોંચવી જોઈએ. તો આજે હું છું ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના સુખપારા ગામમાં. અહીં ગામમાં લોકોથી આપણે વાત કરીએ કે શું પ્રોબ્લેમ છે અને મોટી વાત એ છે કે ગામની પ્રોબ્લેમ સાથે આપણે એ પણ જાણીશું કે અહીંની શું માન્યતા છે, શું એવું પ્રસિદ્ધ ચીજો છે જે આપને જાણી શકો, અમારી જનતા જાણી શકે. તો અહીંના લોકો સાથે આપણે વાત કરીશું. પોડકાસ્ટ વિથ પબ્લિકમાં અહીંના લોકલ નિવાસીઓથી આપણે વાત કરવાની તકો મળી રહ્યું છે અમે લોકોને. શું નામ છે આપનું? મારું નામ જયદેવસિંહ જાડેજા. જયદેવસિંહ, તો શું હાલચાલ આપની ગામનું? હાલચાલમાં એવું છે કે અમારો ગામમાં બહુ વસ્તી લગભગ 150 થી 200 માણસોની છે અત્યારે. આમ તો ગામ મોટું છે પણ રોજગારને કારણે લીધે લોકો બહાર વયા ગયા છે. બરોબર. પેલા તો અમારે અહીંયા ગામમાં પાણીનો પ્રશ્ન સૌથી મોટો છે કે લગભગ 8 થી 10 દિવસે પાણી આવતું હોય છે. 10 દિવસમાં એકવાર પાણી માંડ આવે છે. તો કેટલો એમનો તમે સેવિંગ કરી શકો છો, કેટલો તમે રાખી શકો છો? રાખી તો અમે 2 થી 3 દિવસનો કરી શકીએ સ્ટોક. તો એનાથી વધારે તો કે પીવા લાયક પાણી કેટલા ટાઈમ રાખી શકીએ આપણે? પછી એના કારણે અમને પીવાની બહુ તંગી આવી જાય છે પાણી. બીજી કોઈ પાણીના અન્ય કોઈ સુવિધા છે, પાણીનો સ્ત્રોત છે નહીં અમારા પાસે, જેમ કે નદી, તળાવ. એ લોકો જયારે અમે એ લોકોને અરજી કે ફરિયાદ કરી છે તો એ લોકો કે આવી જશે પાણી, પણ એવું કઈ અમને જલ્દી રિસ્પોન્સ મળતું નથી. જેમ કે અહીંનું પાણી જરાક મોડું હોય હે ને, કેમ કે સમુદ્રી ઇલાકા છે. તો પીવાનું જે મીઠા પાણી કહેવાય એ કેવી રીતે મળે? મીઠું પાણી તો વરસાદો આધારિત છે, વરસાદો ત્યાં જ મળે, બાકી તો મોરું પાણી આવે છે પીવાનું. વરસાદનો જેમ જેમ ટાઈમ આવે, વરસાદની સિઝન આવે, વરસાદ પડે તો ઠીક છે, વરસાદ ન પડે તો અહીંયા પાણીની બહુ સમસ્યા ઉભી થાય છે. તો તમે કહેતા હતા કે ડેમના પાણી પણ? હા, ડેમમાં પણ પાણીની સુકાવાની તૈયારી છે. બરોબર. વરસાદ પડ્યો નથી આ વર્ષે, તો વરસાદ ન પડે તો અમને પાણીની બહુ તંગી પડી જાય છે અહીંયા. ને એ સમસ્યા પહેલાથી વર્ષોથી હાલી આવે છે અમારા પાસે. ને અમારા પાસે નદી કે કુવા તો બિલકુલ છે જ નહીં. જ્યાંથી અમે પાણીનો વિકલ્પ અમારા પાસે હોય કે કુવા હોય, ક્યાંથી બીજો વિકલ્પ હોય, એ તો અમારા પાસે છે નહીં. બરોબર ને. એ સમસ્યા. બીજી રસ્તાઓ એસટી બસ નું પ્રોબ્લેમ છે. ગામમાં બસ જ નથી આવતી. એક બસ માંડ આવતી હતી, એ પણ બંધ થઈ ગઈ છે હમણાં. કોઈ બસ ની પ્રોબ્લેમ હતી, કોઈ બીમાર હોય કે આમ હોય તેમ, અહીંથી અમારા તાલુકાનું સેન્ટર છે 10 કિલોમીટર દૂર છે. તો અમને ત્યાં જવા માટે પણ કઈ વ્યવસ્થા જોઈએ, અન્ય કોઈ વ્યવસ્થા છે નહીં ગામમાં. 10 કિલોમીટર નો રાસ્તો છે, તાલુકો સેવ લાગે છે. તમે નલિયા જશો તો નલિયા જવાનો મતલબ દૂરી છે 10 કિલોમીટર. કોઈ ટ્રાન્સપોર્ટેશન વાહન વ્યવહારનું કઈ બીજું છે નહીં. બસ ની સુવિધા નથી. રોડ રસ્તા તો પેલા ઈ પણ એકદમ ખરાબ છે. ને વીજ લાઈન કહીએ ને તો જેને 30 વર્ષ જેવા થઈ ગયા છે, હજી લગીને અમારા ગામમાં વીજ લાઈન ચેન્જ થઈ નથી. ઈ લોકોને અન્ય ઘણી વાર ફરિયાદ પણ કરી ચુક્યા છીએ અમે. હા, એ દેખાય છે. 35 વર્ષ થઈ ગયું છે. 35 વર્ષ થઈ ગયા. એને અમે રજૂઆત કરીએ છીએ તો એ લોકો કે અમને કઈ રિસ્પોન્સ આપતા નથી. એનો કઈ મતલબ રહેતો નથી. અમે રજૂઆત કરીને થાક્યા છીએ. બરોબર. હજી એ જ પોઝિશન છે અમારા ગામની અંદર. આવે છે 24 કલાક સુધી વીજળી આવે છે. હા, વીજળી 24 કલાક આવે છે. પણ એ તાર બદલવું જોઈએ, જેમાંથી નુકસાન અકસ્માત થઈ જાય, કઈ પણ પ્રોબ્લેમ થઈ શકે છે. એવું ઘણી વાર બન્યું છે અમારા ગામમાં. શું થયું છે? તાર પડી જાય, પછી અમે એ લોકોને જાણ કરીએ ત્યારે એ લોકો બંધ કરે ને પછી આવે રિપેર કરી હાલે છે. એ પોઝિશન અમારા ઘણા ટાઈમ થી ચાલે છે અમારા ગામમાં. એ ચેન્જ કરવાનું અમે ઘણી વાર અરજી કરી છે, એ લોકો કઈ કરતા નથી. થાંભલા છે, એ પણ જર્જરિત હાલતમાં પડ્યા છે. હા, એ પણ એકદમ જર્જરિત હાલતમાં છે. તમે જોઈ શકો છો. મીડિયાના માધ્યમથી સરકારને જણાવવા માંગુ છું કે આ અમારો નિકાસ જલ્દીમાં જલ્દી નિવારણ લાવે સરકાર. થાંભલા પણ જર્જરિત હાલતમાં છે, એ પણ બી કોક વાર પડી શકે છે, અકસ્માત બનવાનું ચાન્સ છે. અને અહીં શૌચાલયની વ્યવસ્થા શું છે? શૌચાલયની વ્યવસ્થા તો છે નહીં અહીંયા. શૌચાલયની વ્યવસ્થા નથી. ગટર લાઈન પણ નહીં હશે. ગટર લાઈનો કે શૌચાલય કે બિલકુલ નથી. સીસી રોડ હોય ઈ પણ માંડ થોડાક મીટરોમાં જ પાસ થયા છે. જે પણ આખા ગામની અંદરની બધી સુવિધા છે ને એ બધી એમને પડી છે, હજી કઈ છે જ નહીં.
સીસી રોડ મતલબ તમને ક્યાંક અરજી આપ્યા કે અમને પણ સીસી રોડ જોઈએ છે હવે? હા એ તો છે ને પંચાયત કાને જોઈએ છે ને બધું. પંચાયતમાં હા, આપો છો? પંચાયતમાં આપીએ છીએ અમે અરજી. હા, હા. હા. ચાલો હું આગળ વધીશ અને લોકોથી વાત કરીશ. અરે વાત કરો, શું નામ છે? મહેશપુરી રામપુરી ગોસ્વામી. મહેશભાઈ કેમ છો? બસ શાંતિબેન. શાંતિ છે. શું આપની દિક્કત છે? અહીંની ગામની શું દિક્કતો છે? આમ દિક્કત એક તો પાણી જ છે. પાણી 8-10 દિવસ નથી આવતો. હા મેન પીવાનો પાણી. હા બીજી લાઈટ ભલે એમ લાઈટ છે હમ. પણ મોસ્ટલી સમજો ને 1-2 વાર વહી જાય. હા એ ફોન કરી થાકીએ હમ. ત્યારે આવે છે લાઈટ બી. હમ. બીજો રોડ હમ. એ સીસી રોડ પંચાયત થી પાસ થયો છે. હમણાં કર્યો હતો, હમણાં પાછો તૂટી ગયો છે. હમ. હવે એ અડધામાં થયો છે ને આખા ગામમાં હજી નથી થયો સીસી રોડ. આપના ગામમાં ક્યાં સીસી રોડ છે મને એ બતાવો. છે ક્યાં? આજ છે, આજે સીસી રોડ છે. આ સીસી રોડ છે. હા, ક્યારેક એને બનાવવામાં ક્યારે આવ્યું હતું? એ 2-3 વર્ષ થયા એને. 3 5-7 વર્ષ વર્ષ થયા. કેટલા? 5-7 વર્ષ થયા. 7 વર્ષ થયા છે આ સીસી રોડ છે. આપ કહેતા હતા કે આપના ગામમાં વિકાસ નથી, તો શું નથી એના વિશે બતાવો. આ રોડ ને વિશે બતાવો. રોડ તો ખરાબ છે તો એ તો ગવર્મેન્ટ ને કરવું જોઈએ ને. હા ગામમાં તો રોડ તો જોઈએ, રસ્તો તો જોઈએ ને. તો હવે કેના આગળ જઈએ અમે હજી કરીએ તો એને હા થઈ જશે. થતો તો નથી. તો પછી બસનું છે એ પણ પ્રોબ્લેમ છે. ટેમ તો આવતી નથી. આવે છે કદાચ એકાંડ ના આવે એ અમે કહીએ, પણ આવે શું કામ નહીં? હવે ટેમ હોય ને તો પેસેન્જર ટ્રેન ઉપર રાહ જોઈએ એની. હવે ટેમ તો કોઈ છે નહીં. 12 વાગ્યાનો ટેમ છે તો 1:30 વાગે આવે, 1:45 આવે, 2 વાગે નલિયા પહોંચે. 2 વાગે ઉપરનો ટેમ છે તો પેસેન્જર જઈને શું કરે, શું કામ થાય નલિયા? એ અમારો પ્રોબ્લેમ છે. ગવર્મેન્ટ નો વિકાસ તો જોઈએ અમને. વિકાસ જોઈએ છે. રોડ વ્યવસ્થા સારું નથી. અને વીજળીનું શું કહેતા હતા? વીજળીનો અમારી તાર છે એ બદલાવાની છે. હા આ 40-45 વર્ષ થઈ ગયા. લાઈટ આવી છે પહેલી ત્યાંથી એ તાર છે, બદલી નથી. 45 વર્ષથી આ તાર જે લગેલા છે એ જ તાર છે. એ જ તાર છે, અમારી તાર નથી બદલી. થંભલા છે એ ઘણા ખરાબ થઈ ગયા છે. ચોમાસામાં પ્રોબ્લેમ થાય એનો, તો એ બદલાવાના છે. 5 થંભલા નવા નાખી ગયા છે કે બધા નવા તાર ને થંભલા બદલાવી નાખશું. તો આ એક ટુકડો નાખી ગયા છે તારનો ને 5 થંભલા ખોડી ગયા છે. એ પણ એક થંભલો જો ત્યાં ખોડી છે. અમારે ગામમાં મોટી ગાડી ના આવે, રસ્તો બંધ કરી દીધો છે. એ સાહેબને ખબર છે, જાણ કીધેલી છે. તો એ રસ્તો બંધ, મોટી ગાડી ના આવે ગામમાં. તો મોટી ગાડી ના આવી શકે એના પણ રસ્તા પર દબાણ કરી દીધું હા, છે. દબાણ કરી છે. તો એને અહીંયા નાખવાની શું જરૂર છે થંભલાની? અમને કહેતા કે તમે જ્યાં ગામવાળા લોકો કહેશે ત્યાં રાખી દેશું. પણ આ કોને પૂછ્યું અહીંયા રાખ્યું ત્યારે? એ પોતે કરી ગયા છે. પછી સાહેબને ફોન થયો હતો કે આ થાંભલો છે એ કાઢવાનું છે. અમારે ગામમાં મોટી ગાડી આવી શકે તેમ નથી. તો ક્યાંથી આવે ગાડી? એ અમારો પ્રોબ્લેમ છે. અમારે તાર તો જરૂર બદલાવાની છે. આ બધી જે ઝાડીઓ વિશે તમે કહેતા હતા, આ ઝાડી છે એ સફાઈ તો થઈ નથી. સફાઈ નથી. આ કોના હાથમાં આવે છે સાફ સફાઈ આ ઝાડીઓને? આમ તો પંચાયતના હાથમાં આવે ને. હા તો પંચાયત ક્યાં કરી છે? અને રાત્રે કઈ દિક્કત નથી ને જંગલી જાનવરનું કે? ભાઈ જાનવર આવે એ તો આવે, એ તો જંગલી છે, એ તો આવે ક્યારેક. એનો પ્રોબ્લેમ અમે નથી કહેતા. જનાવર જંગલનો છે એ આવે ગામ ઉપર ક્યારેક, પણ ક્યાં નુકસાન નથી કર્યું. અને કદાચ કરી પણ જાય એનો કઈ નક્કી ન કહેવાય. ઢોર ડાંગ છે, આ કૂતા છે, એને કઈ તકલીફ થાય રાતજો જાનવર આવે તો. પણ એ તો અમે ગવર્મેન્ટને ન કહી શકીએ કે અમારે ઘટ બાંધી નાખો, ચોક જનાવર ના આવે. સાફ સફાઈ નો કહો છો કે? સાફ સફાઈ હા, સાફ સફાઈ તો કરવી જોઈએ ને. રોડ રસ્તા સારું હોવી જોઈએ. બહુ એનો વિકાસ કરવો જોઈએ. અને શિક્ષા વ્યવસ્થા? શિક્ષણ મને ખ્યાલ નથી, હું નિશાળમાં જતો નથી. નિશાળામાં જતો નથી. ચાલો એ વાત તો આપણે બીજા હાથે વાત કરી લીધી. સ્વાસ્થ્ય વ્યવસ્થા શું છે? તમે પોતાની સારવાર માટે ક્યાં જાઓ છો? આપના ગામમાં કોઈ ક્લિનિક છે? સ્વાસ્થ્ય વ્યવસ્થા, દવાખાના ક્યાં છે? છે જ નથી. કેટલા વર્ષ થઈ ગયા આપને ગામમાં? આપનું તો અહીંયા જ નું બધું જ છે. અહીંયા છે, દવાખાનું છે જ નથી, પહેલેથી નથી.
તો ક્યાં જાઓ છો? નલિયા જઈએ, ક્યાં જઈએ? 10 કિલોમીટર દૂર નલિયા. જલ્યા જવું પડે ને, ઘરે હા. છે એ બધું કરાવે. હા. જ્યાં તો ક્યાં જઈએ અમે? હમ. હવે ગરીબ માણસ હોય કે કેના ઘરમાં માણસ ન હોય, બાઈ હોય, હમ. જવું તો દવા તો લેવા જવું પડે. હમ. એ તો અમને તકલીફ છે. તો બસ પણ ટાઈમ પર આવતી બસ નથી. ટાઈમ પર આવતી નથી. બસ ટાઈમ પર આવે તો દવા લઈ આવે દર્દી. તો ફિર દર્દી કેવી રીતે? અહીંયા લોકલ ટ્રાન્સપોર્ટ પણ નથી. કાંઈ નથી. તો કેવી રીતે જાવ? કેવી રીતે બાન કરવું, મંગાવવું પડે ત્યાંથી. મંગાવવું પડે છે ફોન કરીને, હા તો શું થાય પછી? બુક કરાવવું પડે છે હા. સ્પેશિયલ. હા, મંગાવવું પડે ને. ત્યાંથી જાઓ છો. હા, તો આ ગામમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા પણ નથી. નથી. શું કહેતા હતા આપે? હું તમારા મીડિયાના માધ્યમથી એટલું કહેવા માંગુ છું સરકારશ્રીને કે અમારા ગામમાં રોડ, રસ્તા, પાણી, વીજ લાઈન કે થાંભલા એને જે પણ જે પ્રોબ્લેમ છે એ દૂર કરવામાં આવે. બસ એટલી હું વિનંતી કરું છું સરકારને કે જલ્દીથી જલ્દી, મને એવી આશા છે કે સરકાર અમારી વાત સાંભળશે ને જલ્દીથી જલ્દી આ વસ્તુ નિવાકરણ લાવે. થેન્ક યુ.